કાયમ ભાગવત વાંચે અને મંજારી છે એ ભાગવત સાંભળે. એમાં બે ત્રણથી મંજારી ભાગવત સાંભળવા આવીને નિભાળ સામે મ્યાવ મ્યાવ એમ કર્યા. એ સરીબાઈને કઈ ખબર નહીં. એમ ખબર હતી કે સુવાવડી હતી બચ્ચા મૈકા છે એમાં અને ભગત હળગાવીને એક બુજી કાંઈ ખબર નથી. અને આકરની પણ આવું કરે છે તો ભગત એના બટલા અંદર રહી નથી ગયા. તમે જોયું તો મેં જોયું નથી પણ અહીંયાથી ક્યાંય ખાવા પીવા ગઈ નથી. અને નિભાડો લાલ ચોર થઈ ગયો તો અહીંયા જોયા તો આપણે કેમ કરશું? બટલા મરી જાય છે. પણ જયારે કાયદો એવો કાયદો છે કે નારાયણનું નામ લઈ શકાય. એના કરશે એવું રે જોઈજો મારે નામ હરિનું નથી લેવું. થંભમાંથી મારો વાલોજી બેઠા એનું મોત થયા જોયા જેવું. મારો તો પુત્ર ત્યાં પોતે મરી ગયો. 12 મહિનું જુઓ કેવું દુનિયામાં મારો રામ રાખે એમ રહેવું. કદી કોઈનું ઢીલરું ના દો બહુ દુનિયામાં મારો રામ રાખે. એટલે કે આપણે એમ કરી ખડકીને હા કરી દઈ અને પછી ખાડો કરી એટલે કોઈ જોવે એટલે કોઈ દેખાય નહીં. આપણે ખાડામાં આરસ કરી દે કે હા એમ કરી હાલ. બે માળે કોડી જેવું હતું ત્યાં આરસ ચાલુ કર્યું. ધજાના ધણી તું બેલે કરવા કાંઈ સંકટ વેળાએ સહાય. એ પરચમ રામ ધણી તું બેલે આવજે. એ મંજારી તો કેમ થાય છે? વચ્ચો વચ છે બટલા. ઘોઘરી અંદર દાટી હોય તો બફાઈ જાય છે ઘઉંની. અને આ તો વચ્ચો વચ છે, લાગી ગઈ છે. ફરી ગઈ છે ચોગદડાની અગંજાર. ધજાના ધણી તું બેલે આવજે. આનંદ કરે છે. જુગો જુગનો નોકર જૂનો છું આપનો રે. અને સુધારો અને સેવક જનના કાજ. આ સેવક ના કાજ સુધારો. બેટા બહુ ધુવાણો ન કરતો. બેટા ધુવાણો વધારે આવે. બહુ ધુવાણો ન કરતો. બેટા ધુવાણો વધારે આવે. યજ્ઞ કુંડમાં આજ એકલો કરવાનો બાકી નહીં. અગરબત્તી એક હોય હાલે. જારી ખોલ નાખો હાવ. અંદર આવે ધુવાણો એટલે બંધ કરી. ધુવાણો અંદર ન આવે એટલે બંધ કરી. ધુવાણો અંદર ન આવે એટલે બંધ કરી તોય આવે. ના ધુવાણો ન કરતા બેટા. ડેલી ખોલ નાખ. વધારે અવર જવર થાય ને તો નીકળી જાય. અરે એ જોગો જોગનો નોકર છું જોનો આપનો રે. તમારો જોગો જોગનો નોકર છું અને સુધારો ને સેવક જનના કાજ. સ્વામી રે ફૂલગરજીનો બાળકો રે. રાખો ને દાસ સવો કે લાજ. આ ધજાના ધણી તું બેલે આવજે. આરાધ કરે છે. પ્રહલાદજી ફેરી અવાજ આમાંથી જ આવે છે. કાન માંડ્યા અવાજ ખખડાયો. ભગત ડેલી ખખડાવે છે.
કે આ રસ પૂરો લાવજો પછી ખોલજો. આ રસ પૂરો કર્યો પછી ખોલજો. શું કરો છો? ભજન કરી છે. કાયદા કાનૂનની કઈ ખબર નથી લાગતી. હા ખબર તો છે પણ હવે એવું બની ગયું છે એ ન છૂટકે અમારે આરજ કરવો પડે છે. શું ભાઈ કે આ દેખાય છે કે નિભાડો છે, એ તમારો ધંધો છે, અને આ તો કે મંજારી છે, મીંદડી, એના બટલા વચ્ચો વચ્ચ છે, અને અમારાથી ભૂલથી એમાં રહી ગયા. તો તમે કોનું ભજન કરો છો? કે અમે હિરણાકશિપુનું કરી, પણ તારો હિરણાકશિપુ છે એ બટલાને બચાવશે. એટલે પ્રહલાદે વિચાર્યું ખાધું, અને અમે જેનો આરાધ કરી છે એ તો એ બટલાને બચાવશે. શું વાત કરો છો? એટલે છે કોઈ હાજર? તો એક કરતા હજાર હાજર છે. એને કે અને બેડી જળગ્યો બે માણસને બેડી અને તાળું લઈ લીધું પ્રહલાદને, અને ફોરતા ગોઠવાઈ જાવ. એક ચકલું અંદર જવું નથી, ફટાકે નહીં દેવાનું. નિભાડો ફરે ને ત્યારે મને બોલાવતો. સમય તો સમયનું કામ કરે. અડી શકાય એવા વાણસણ ગરમ હતા, અને તેડાવ્યા પ્રહલાદને. આવ્યો, ચાવી દીધી એટલે બેયના બંધન છોડ્યા. બેય જેડી હતી વાસુદેવને અને દેવકીને મેં જેડી હતી ને કંસે એવી રીતે. ભંડારી ને એક મટકું આપે છે અને મૂકે છે ટેબલથી. પ્રહલાદ માથે ઉભો છે, અને ઓલી તો મ્યાવ મ્યાવ જ કર્યા કરે છે. માં છે ને ગમે જગતમાં માં નથી તો કાંઈ નથી. માનો અર્થ થાય અંદર, અને માનો અર્થ થાય નહીં. નારદદેવ કીધું માં પડ ગિરનારના ચોસલા તને કોણ ચડાવશે? માં પડ એમ કીધું. માં નકારાત્મક છે, અને માં કદાચ કાઢલું કાપીને જાતો હોય ને તો ઠેસ વાગે ને એમ કે ખમા મારા પેટ. આ માં જરૂરી જાણતો ભક્ત જણ કા દાતા ને કા સુર, નહીતર રહી છે તું માં જણી મતકું માવીશ. બધા મટકા ગોઠવાઈ ગયા, પણ વૈચ્ય હતા ને એમ જેવા ટાઢા હતા. જીતના તારા ગગન મેં ઇતના શત્રુ હોય, કૃપા હોય રઘુનાથની તો બાલ ન બાપો. બીવાની આ વાત જ નથી. તમારો શ્વાસ હલાવે છે, તમારો ભેગો જ છે, પણ તમે એના શોખથી વંચિત રહી જાઓ તો કોઈ શું કરે? તમારો શ્વાસ તમારો ભેગો જ લાવે છે. હાલે ચાલે હરતા ફરતા ધ્યાન ધણીનું ધરતા, નિરાજ કે નિષ્ઠાનું ફરતે, અધર્મથી ઓછરતા. હા, અને બટલા ઓલી હોઈ ગઈ ને આવ ભરાઈ ગયા, અને ઠેકડા મારી માટે બહાર નીકળ્યા. એ જોયું પ્રહલાદે. એટલે હે માતા, તારો દીકરો છે એ મારો ભાઈ બનશે. એ તને માં કે હું તને માં કહું કે આ જે આવી ચોઈ તરફ લાલ ચોર અગ્નિ, અને એમાંથી આને જે બચાવ્યા છે એ તારો સાહેબો બતાવો. સરી બાઈ ના શબ્દ ને પ્રહલાદજીએ પાડ્યો, એ વિચારી જોને પુત્રને પિતાએ હોય માતા હોળી માય રે, અડગ મન કોઈ બી એ ડગે નહીં. એને સેવા હાચા એટલે ખોટા હિસ્સે કરા. એ સાહેબ સાચા
સંતારે જેને મળ્યા હરિગુરુ સંતારે અડગ મન કોઈ દી એડગે હા પ્રેમીનો પલટીએ ભલે અંતર દુખડા ઉપજે એ વિચારી જોને ભરમાયવા કેમ ભૂલે મનને કરોડ કરે ઉપાય રે સદગુરુ લાજે કુળમાં થાય ક્લેશ રે અડગ મન કોઈ દી એડગે નહીં ઘટના એવી ઘટી કે એ તો ગુરુ થી જ્ઞાન મળે હા. તો જેને પાણી પીવું હોય ને તો તરસ તળાવડું ગોતી લે નદી ગોતી લે હા. એ જ્યારે આવે છે ને ત્યારે ઉત્તર દિશામાંથી આવે છે અરે અરે અને લાકડાના ખડાઓ પગમાં પહેર્યા હોય લગોટ પહેરી હોય ભૈરવની જોડી હોય જનોય હોય 4 કૂતરા હોય ભેગા અને એક ગાય હોય અને 3 માથા હોય ભગવાન ગાયને ચીત ગયો છે ચોરી મારું મન ગયો છે હેરી હા અનસુયાનો બાળ મારું ચીત ગયો આ છે બબો પછી ઘટના એવી ઘટી કે ઈ એક સદગુણ એવો ધરાવે છે એ દાવો જરાય ધરાવતા નથી એનો મેન ચેલો હોય ને એ ગમે એટલો સમર્થ હોય તોય ગુરુમાં હમાય નહીં અને ગુરુ હાથ પાતાળે 21 બ્રહ્માંડનો માલિક તોય ચેલામાં હમાય જાય ગુરુ શિષ્યમાં સમાઈ ગયા બાંધ લિયા ને અને દો દે અને પ્રાણ એક સરીબાઈના શબ્દ એને વિચાર્યા અને આવ્યા ત્યાં કુદરતી કર્મના સંજોગે આવી સાંપડે તો ભાગ્ય રેખા પલટાય સાચા સાધુ એ મળે હરિનો રસ પીએ ને બીજાને પાય સાચા સંતો એ મળખાય જોયું કાંઈ જ છે કેસર તિલક રહ્યું છે 3 માથા છે જટા છે 6 હાથ છે 1 હાથ વરદાત છે કમળ છે શંખ છે ચક્ર ગદા પદ્મ અને પગમાં લાકડાનો ખડાવે છે ગેંડાની ઝાલના કુંડળ પહેરે છે કાન પાડ સાધુ છે ઈ જ અને 4 કૂતરાય છે અને ગાય છે તો હવે એક પારખું કરવાનું રહ્યું એ મત ખેંચે છે સંતો મત નો ખેંચે હાલશે ચાલશે ભાવશે ગમશે એમાં એનું જીવન પાસ કરે મત નો ખેંચે એ લાખા સમજે મત નો તાણે એટલે દાખલો લીધો લીમડાનો નમો નારાયણ મહારાજ તો કે ભાઈ નમો નારાયણ જય માતાજી તો કે જય માતાજી જય જીનેન્દ્ર તો કે જય જીનેન્દ્ર એ જે નામ લે ને એ જ રીતે બોલે બીજું બોલે નહીં મહારાજ તમે આ અરણ્યમાં રમતા રામ હો તમને જડીબુટીની ખબર હોય આ કયા ઝાડની જડીબુટીનું દાખલું છે આપણે પોત જ કરી હવે આટલી નખર લીમડો છે લીમડો એને બદલે દત્તાત્રેય ભગવાન કે ભાઈ લોકો આને લીમડાથી ઓળખે છે એમ ફાટતા નથી કે હું આને લીમડો કહું છું ભાઈ લોકો આને લીમડાથી ઓળખે છે હવે આ લીમડો ક્યાં જાય પીપરો છે તો કહેલું પીપરો આપણે કહીએ આપણા બાપને કોણ બે અરે કે વડલો તો કીધો વડલો અરે હું ઉતાવળમાં બીજું બી બોલાઈ જાય તો ઉમરો છે તો કે ઉમરો
લાકડી પડે એમ પગમાં પડી ગયો અને કે મને સાહેબો દેખાય કે તારા ભેગો તારા ઘટમાં બોલી રહ્યો છે ગોતો આમીન અને એ મળશે ત્યારે જ્યારે તું ખોવાઈ જાય છે ઓહો જય હો ખોડી જોતામાં તુજરે ખોવાય બીજો નથી બોલતો એ મન અડગું કહાં જે અથડાય બીજો નથી બોલતો કેદી ગોતવાનું ચાલુ કર્યું એ આ બોલવાવાળાને ખાલી ગોતવાનો છે હવે એ જેવો મળશે ને તમે નહીં લ્યો એટલે ભયા નહીં જાઓ પણ ખોવાઈ જશો ખોજો ને વાલો માય ખોવાનો પછી આપે થયો અદ્વૈત ખોજન વાલો માય ખોવાનો પછી આપે થયો અદ્વૈત હા એ પોતે જ અદ્વૈત થઈ ગયો કીધો ને દ્વૈત ત્રણ સવાર અદ્વૈત ભાઈ તો આપમાં એટલે આવી વાત છે ભાઈ સત્સંગ છે એ તમારા પોતા ઉપર તમારું ધ્યાન જાય તો જ તમને મજા કરાવે બાકી તમારા ઉપર તમારું ધ્યાન ન જાય તો 33 કરોડ દેવતા છે કે પકડશો ને કોને એમાં અંધશ્રદ્ધામાં કહેતો કરોડ 33 આગેવાની મારા સંતો ગુણપતિ ગાય લે સદાય સુખ પાય લે જેમ છે એમ કે છે હા જેને જેને ગુણના પતિને સ્વાભાવિક બોલે છે કે ગુણપતિ ગુણની આગળ રહો અને દોયકર જોડે સદા સર્વદા સમરતા વિઘન નો આવ્યો એ 33 કરોડમાં આગેવાન છે સૌથી આત્મદેવ અને એક નિરંતર આત્મ બોલે તમામની અંદર પણ બોલે છે ને કેવું સાધન બોલશે સાધન તો છે આ સાધન છે આંખ છે નાક છે કાન છે મોઢું છે ચામડી છે ઉપસ્થ છે ગુદા છે હાથ છે પગ છે મન છે બુદ્ધિ છે ચિત્ત છે અહંકાર છે અને આ શ્વાસ છે એ સાધન જ છે શ્વાસ કાંઈ હાથમાં નથી કોક હલાવે છે એટલે હાલે છે હા કર શ્વાસા કી સમરણી રજબા કા જાપ પ્રેમ તત્વનું ધ્યાન ધરલે તો સોમ આપોઆપ હા બેટા સાહેબ કેવો આવો 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 બાલા બોલો સદગુરુ